ગુડ મોર્નિંગ એવરીવન. સો આપણે ફંડામેન્ટલ કેમેસ્ટ્રી તમારું પેપર 103 યુનિટ હતું આપણું ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જેમાં આપણે અગાઉ લેક્ચરમાં વાત કરી હતી. ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ નોર્મલ મેથડ થ્રુ. પછી સેકન્ડ આપણે વાત કરી હતી લેસન કસોટીની. એમાં આપણે ફર્સ્ટ પહેલાં પાર્ટમાં શું જોયું હતું તો કે લેસન સોલ્યુશન કેમ બને એના વિશેની વાત કરી હતી. પછી એમાં આપણે જોયું હતું કે તમારી જે બધા ગ્લાસવેર એટલે કે જસ્ટ લાઈક ફનેલ, ઇવોપરેટિંગ ડીશ, પછી ફ્યુઝન ટ્યુબ, ફોરસેપ, એ બધું છે તમે જોઈ લીધું કે કેવો શેપ હોય અને કઈ રીતના છે એ ગ્લાસવેર જોવા મળે. પછી આપણે લેસન મેથડ જોઈ આખી. એમાં લેસન મેથડમાં આપણે અલગ અલગ તત્વોનું પરીક્ષણ એટલે કે એમાં છે આપણે અલગ અલગ પ્રકારના 3 થી 4 તત્વોનું છે એસ્ટિમેશન અથવા તો એનું ડિટેક્શન છે એ જોયું. એમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોયું હતું કે નાઇટ્રોજનનું પરીક્ષણ, પછી એમાં આપણે નેક્સ્ટ જોયું હતું કે હેલોજન, હેલોજનમાં આપણે જોયું હતું ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનું છે એ ડિટેક્શન જોયું હતું. પછી આપણે જોયું હતું કે ફોસ્ફરસનું, આ છે અલગ અલગ પ્રકારના રેડિકલના આપણે એસ્ટિમેશન વિશે વાત કરી લીધી હતી. તો હવે આપણે એક નાનું એવું તમને એક રીતે પૂછાય, આપણે જોયું હતું સલ્ફરનું પરીક્ષણ. અને હવે આપણે એક જોવાનું છે કે નાનો એવો ટોપિક તમને અલગ રીતના ક્વેશ્ચન પૂછાય, 4 થી 5 માર્કમાં પૂછી શકે, અથવા તો 7 માર્કના ક્વેશ્ચનમાં પણ જો તમારા નસીબ હોય તો 7 માર્કમાં પણ છે ક્વેશ્ચન આવી શકે. હવે એક નાનો એવો ટોપિક છે જે તમને આપણને અલગથી પણ પૂછાઈ શકે કે ફોસ્ફરસનું પરીક્ષણ છે એ સમજાવો. એક અલગ જ નાનો ટોપિક છે કે ફોસ્ફરસનું પરીક્ષણ સમજાવો. કાં તો 5 માર્કમાં પૂછાય અથવા તો નાના એવા ટોપિકમાં છે એ પૂછાઈ શકે. એને આપણે કહી શકીએ કે ડિટેક્શન ઓફ ફોસ્ફરસ. ડિટેક્શન ઓફ ફોસ્ફરસ. એ રીતના છે આપણને પૂછાઈ શકે. તો હવે જેમ બધી મેથડ જોઈ એમ આ ફોસ્ફરસનું ડિટેક્શન છે એ આપણે જોવાનું છે. તો હવે જેનું ડિટેક્શન કરતા હશું એટલે કે એવો કાર્બનિક સંયોજન લેશું કે જેમાં શું આવેલું હોય, ફોસ્ફરસ છે એ આવેલું હોય. ફોસ્ફરસને આપણે કયા સિમ્બોલ વડે બતાવીએ છીએ? P વડે. જેનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે? 15 આવશે. બરાબર. પછી તમે જુઓ ફોસ્ફરસની પરમાણુ ક્રમાંક 15. જો આપણે એની ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો શું થાય કે નિયોનનો પરમાણુ ક્રમાંક થાય 10, પછી 3s2 અને 3p5. ટોટલ કેટલા થઈ ગયા? 3s2 3p3. આમાં 3 ને 2 5 ઇલેક્ટ્રોન અને નિયોન છે એના 10 ઇલેક્ટ્રોન. એટલે કે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15, પછી નિયોન 3s2 અને 3p3. આવી રીતના છે એની ઇલેક્ટ્રોન રચના તમને જોવા મળે. આપણે એક્ઝામમાં છે ઇલેક્ટ્રોન રચના કંઈ ક્વેશ્ચનમાં બતાવવાની નથી, આ તો જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે જ છે. તો ફોસ્ફરસ, હવે આપણે કેવો કાર્બનિક સંયોજન લઈશું કે જેમાં ફોસ્ફરસ છે એ હાજર હોય એવું. તો આપણે કહી શકીએ કે જે કાર્બનિક સંયોજનમાં ફોસ્ફરસની હાજરી નક્કી કરવાની હોય તે ફોસ્ફરસયુક્ત કાર્બનિક સંયોજન લ્યો. ફર્સ્ટ પોઈન્ટ તમારો એ થયો ડિસ્ક્રિપ્શનનો કે જે સંયોજનમાં ફોસ્ફરસની હાજરી નક્કી કરવાની હોય.
તો આપણે લઈશું કાર્બનિક સંયોજન એવું કે ફર્સ્ટ ઓફ ઓલ રિએક્શન કરતાં પહેલાં કે એવું કાર્બનિક સંયોજન કે જેમાં શું આવેલું હોય, ફોસ્ફરસ છે એ હાજર હોવું જોઈએ. હવે આ જે કાર્બનિક સંયોજન છે એમાં રિએક્શન કરવા માટે આપણે એડ કરવાનું છે નાઇટ્રિક એસિડ HNO3, જેને શું નામથી ઓળખવામાં આવે છે તો કે નાઇટ્રિક એસિડથી. હવે નાઇટ્રિક એસિડની સાથે આપણે મિક્સ કરવાનું છે રિએક્શનમાં કે સોડિયમ પેરોક્સાઇડ. જો સોડિયમ પેરોક્સાઇડ ન હોય તો એના અથવામાં આપણે લઈ શકીએ છીએ સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 છે એ પણ લઈ શકીએ છીએ. જ્યારે સોડિયમ પેરોક્સાઇડ આપણી પાસે અવેલેબલ ન હોય ત્યારે આપણે શું લઈ શકશું કે સોડિયમ કાર્બોનેટ. આ બંને એડ કરી દીધું. હવે સાથે ત્રીજી વસ્તુ એમાં એડ કરવાની છે પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ છે એનું અણુસૂત્ર થાય KNO3 અને જે સોડિયમ પેરોક્સાઇડ છે એનું થાય Na2O2 અણુસૂત્ર. અને આ તો આપણને ખબર છે કે આ જે Na2CO3 છે એને કયા નામથી ઓળખવામાં આવે છે, સોડિયમ કાર્બોનેટના નામથી છે ઓળખવામાં આવે છે. આ બધું આપણે એડ થઈ ગયું કે નાઇટ્રિક એસિડ, કાર્બનિક સંયોજન, સોડિયમ પેરોક્સાઇડ અથવા તો સોડિયમ કાર્બોનેટ અને પોટેશિયમ નાઇટ્રેટ. પછી શું કરવાનું છે તો કે આ જે રિએક્શન છે એને હીટ આપવાની છે, એટલે કે આને ગરમ કરવામાં છે. આપણે ડિસ્ક્રિપ્શન પોઈન્ટમાં એવું બતાવી શકીએ કે જે કાર્બનિક સંયોજનમાં ફોસ્ફરસની હાજરી નક્કી કરવાની હોય તે ફોસ્ફરસયુક્ત કાર્બનિક પદાર્થ અને સંયોજનને નાઇટ્રિક એસિડ સાથે તેમજ સોડિયમ પેરોક્સાઇડ અથવા તો સોડિયમ કાર્બોનેટ અને પોટેશિયમ નાઇટ્રેટ સાથે ગરમ કરવામાં આવે છે. હવે ઉપરોક્ત મિશ્રણને ગરમ કરવાથી છે એ શું થાય તો કે ફોસ્ફરસનું ઓક્સિડેશન થાય છે. હવે મિશ્રણને ગરમ કરવાથી આપણે બતાવી શકીએ કે મિશ્રણને ગરમ કરવાથી ફોસ્ફરસનું ઓક્સિડેશન થઈ અને સોડિયમ ફોસ્ફેટમાં રૂપાંતર થાય છે. સોડિયમ ફોસ્ફેટ એટલે કે એનું અણુસૂત્ર થાય Na3PO4. સોડિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર શું થશે Na3PO4. સોડિયમ ફોસ્ફેટમાં રૂપાંતર થઈ ગયું. હવે તો કે જેને સાંદ્ર નાઇટ્રિક એસિડ અને એમોનિયમ મોલિબ્લેટ સાથે જે આપણે શું બન્યું છે આપણી પાસે Na3PO4 એટલે કે ફોસ્ફરસનું રૂપાંતર શેમાં થઈ ગયું સોડિયમ ફોસ્ફેટમાં. હવે સોડિયમ ફોસ્ફેટની રિએક્શન કરવાની છે સાંદ્ર નાઇટ્રિક એસિડ કોન્સન્ટ્રેશન HNO3. નાઇટ્રિક એસિડને આપણે કયા નામથી ઓળખીએ છીએ એનું અણુસૂત્ર થાય HNO3 નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ પ્લસ એમોનિયમ મોલિબ્લેટ જેનું અણુસૂત્ર થાય છે એમોનિયમ મોલિબ્લેટેટનું NH4 ટ્રાઇસ NO4 જેને મોટા કાઉન્સ વડે બતાવવામાં આવે છે. એટલે કે આપણું જે સોડિયમ ફોસ્ફરસમાં રૂપાંતર થયું એને પછી આપણે કોની સાથે ગરમ કરીએ છીએ એમોનિયમ મોલિબ્લેટેટ અને કોન્સન્ટ્રેટ HNO3 એટલે કે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે ગરમ કરવાથી આપણને હળદર જેવા પીળા રંગના અવક્ષેપ અથવા તો શું મળે કે હળદર જેવા પીળા રંગના અવક્ષેપ અથવા તો પીળો રંગ
આ જે હળદર જેવા પીળા રંગના અવક્ષેપ અથવા તો જો પીળો રંગ મળે તો એ શેની હાજરી સૂચવે છે કે આપણા સંયોજનમાં ફોસ્ફરસ છે એ હાજર છે. આટલી રિએક્શન કરીએ તો આપણને ખબર પડે કે સંયોજનમાં છે એ ફોસ્ફરસ હાજર છે કે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લીધું કે જેનું આપણે રિએક્શન કરવાની છે એવો કાર્બનિક સંયોજન, એ કાર્બનિક સંયોજનની રિએક્શન આપણે કોની સાથે કરી તો કે એમાં તમારે એડ કરવાનું છે કાર્બનિક પદાર્થમાં નાઇટ્રિક એસિડ, સોડિયમ પેરોક્સાઇડ. જો સોડિયમ પેરોક્સાઇડ ન હોય તો એની જગ્યાએ આપણે શું યુઝ કરીએ છીએ તો કે સોડિયમ કાર્બોનેટ છે એ તમે લઈ શકો છો. આપણે કામ કોનું છે તો કે ઓક્સિડેશન કરતાનું, કારણ કે એમાંથી છે એ સોડિયમનું આપણે સોડિયમ થ્રુ કોની સાથે જોડાશે ફોસ્ફરસ સાથે, એટલે કે આપણે કાં તો સોડિયમ પેરોક્સાઇડ લઈ શકીએ અથવા તો છે એ તો કે આપણે સોડિયમ કાર્બોનેટ છે એ લઈ શકીએ છીએ. પછી એની સાથે મિક્સ કરવાનું છે તમારે પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે KNO3, અને આ જે મિક્સર થઈ જાય એને તમારે કરવાનું છે ગરમ, એટલે કે એને હીટ આપવાની છે. હવે મિશ્રણને તમે ગરમ કરશો એટલે શું થશે કે ફોસ્ફરસનું ઓક્સિડેશન થઈ અને શેમાં રૂપાંતર થઈ જશે સોડિયમ ફોસ્ફેટમાં છે એ રૂપાંતર થાય, જેનું અણુસૂત્ર શું થાય કે Na3PO4 સોડિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર થયું. હવે ફોસ્ફરસનું છે એ ઓક્સિડેશન થઈ ગયું અને સોડિયમ ફોસ્ફેટમાં રૂપાંતર થઈ ગયું. પછી એની સાથે તમારે મિક્સ કરવાનું, ફરીવાર એની રિએક્શન કરવાની છે કોન્સન્ટ્રેટેડ HNO3 એટલે કે સાંદ્ર નાઇટ્રિક એસિડ. એસિડ છે એ આપણે લેબોરેટરીમાં બે પ્રકારના યુઝ કરવામાં આવે, એક તો છે એ સાંદ્ર એસિડ આવશે અને બીજું છે એ તમારું નોર્મલ એસિડ એટલે કે મંદ એસિડ. તો આપણે યુઝ કરવાનું છે સાંદ્ર એસિડ. હવે મંદ એસિડ અને સાંદ્ર એસિડમાં શું તફાવત તો કે જે સાંદ્ર હોય એની પ્યુરિટી વધારે હોય, મંદ હોય એની પ્યુરિટી કેવી હોય ઓછી હોય. તો એ બંને છે એ આપણે અલગ અલગ તમારા લેબમાં જોવા મળશે કે એક હશે સાંદ્ર એસિડ જ્યારે એક હશે એ મંદ એસિડ. તો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે સાંદ્ર એસિડનો. તો કે સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્લસ તમારે એમાં એડ કરવાનું છે એમોનિયમ મોલિબ્લેડેટ એટલે કે એનું અણુસૂત્ર થાય NH4 ટ્રાઇસ MO. આ જે આખો એમઓ છે એને શું કહેવાય મોલિબ્લેડેટ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ ઓ છે એ ઓક્સિજનના 4 અણુનો ઓ છે. આ કેપિટલ O, કેપિટલ M અને સ્મોલ O એને કહેવાય છે મોલિબ્લેડેટ, જે આપણા પિરિયોડિક ટેબલમાંનું એક સંયોજન છે. તો આને આખું કહેવાય કે એમોનિયમ મોલિબ્લેડેટ. હવે એ જેવું તમે નાખશો એટલે તમને આછા પીળા રંગના અવક્ષેપ અથવા તો તમારા સોલ્યુશનમાં કેવો રંગ આવશે, જો પીળો રંગ આવે કાં તો પીળો રંગ ન આવે અને આછા પીળા રંગના અવક્ષેપ આવે તો એ શેની હાજરી સૂચવે છે કે આપણા સંયોજનમાં છે એ ફોસ્ફરસ હાજર છે. તો આ તો તમારી ફોસ્ફરસની પરીક્ષણની ટેસ્ટ આ થિયરી બેઝ ઉપર થઈ ગઈ. હવે આપણે જોશું એની રિએક્શન કે રિએક્શન ફોર્મમાં છે એ આપણે કઈ રીતના બતાવી શકીએ. તો પહેલાં આપણે શું લઈએ છીએ કે સોડિયમ પેરોક્સાઇડ એટલે કે Na2O2 એની રિએક્શન કોની સાથે તો કે આપણે એવું કાર્બનિક સંયોજન લઈએ છીએ કે જેમાં ફોસ્ફરસ હાજર હોય. એની રિએક્શન થઈ અને શું બને છે તો કે સોડિયમ ફોસ્ફેટ બને છે એટલે કે Na3PO4 અને સોડિયમ ઓક્સાઇડ છે એ છૂટો પડે છે. અહીંયા છે આપણે રિએક્શન બેલેન્સ કરવા માટે લેવા પડશે. આના છે એ સોડિયમ પેરોક્સાઇડના 5 મોલ જ્યારે આના છે એ 2 મોલ, એટલે આપણને રિએક્શન છે એ સંતુલિત થઈ જશે. તો આપણે લીધું કે સોડિયમ પેરોક્સાઇડની રિએક્શન ફોસ્ફરસ સાથે કરી એટલે આપણને શું મળ્યું ઓક્સિડેશન થયું અને સોડિયમ ફોસ્ફેટ અને સોડિયમ પેરોક્સાઇડ છે એ છૂટો પડ્યો જેનું આપણે કોઈ કામ છે નહીં. પછી હવે આપણે જે સોડિયમ પેરોક્સાઇડ છે એની રિએક્શન સોડિયમ ફોસ્ફેટ જે બન્યો એની રિએક્શન કોની સાથે કરીએ છીએ HNO3 સાથે. એની રિએક્શન થવાથી આપણને શું મળે છે તો કે ફોસ્ફોરિક એસિડ છે એ બને છે અને સોડિયમ નાઇટ્રેટના 3 અણુ છે એ છૂટા પડે. હવે જે ફોસ્ફોરિક એસિડ બને એમાં આપણે પાછું એડ કરતા હતા કે એમોનિયમ મોલિબ્લેડેટ એટલે કે NH4 ટ્રાઇસ MOO4 એમોનિયમ મોલિબ્લેટ છે એ આપણે એડ કરતા હતા અને એની સાથે આપણે શું નાખ્યું હતું કે HNO3. તો જ્યારે તમે નાખો છો તો રિએક્શન થઈને આપણને શું મળશે કે પીળા રંગના અવક્ષેપ જે શેના હશે તો કે એમોનિયમ ફોસ્ફેટ મોલિબ્લેડેટના એટલે કે NH4 થ્રાઇસ PO4 × 12 મોલિબ્લેડનો અણુ અને ઓક્સિજનના 3 અણુ પ્લસ છૂટું પડશે એમોનિયમ નાઇટ્રેટ અને છે એ
પાણીના અણુઓ છે એ છૂટા પડશે. અહીંયા છે એ પાણીના 12 અણુ છૂટા પડશે. પછી અહીંયા છે એ 21 અણુ છૂટા પડશે. અને અહીંયા આપણે લેવાના છે એ નાઇટ્રિક એસિડના 21 મોલ. જ્યારે અહીંયા લઈશું રિએક્શન બેલેન્સ કરવા માટે એમોનિયમ નાઇટ્રેટના 12 મોલ. તો આવી રીતના છે એ રિએક્શન થઈને શું બને છે કે આપણને આજે અવક્ષેપ મળ્યા આ NH3 એમોનિયમ ફોસ્ફેટ મોલિબ્લેટના એ અવક્ષેપ કેવા હશે? પીળા રંગના અવક્ષેપ. પીળા રંગના અવક્ષેપ મળે એ શેની હાજરી સૂચવે છે કે આપણા સંયોજનમાં ફોસ્ફરસ છે હાજર છે. તો આથી તમારી રિએક્શન ફોર્મ. આ રિએક્શન થોડીક અઘરી છે પણ તમારે યાદ રાખવી કમ્પલસરી છે. જેમ થિયરી લેવલે ડિસ્ક્રિપ્શન કર્યું એવી જ રીતના છે એ રિએક્શન બતાવી દેવાની છે કે પહેલાં છે એ સોડિયમ પેરોક્સાઇડ લીધું, એની રિએક્શન જે આપણે કોની સાથે એવું કાર્બનિક સંયોજન કે જેમાં ફોસ્ફરસ હાજર છે એનું થવાથી શું બન્યું? સોડિયમ ફોસ્ફેટ બન્યું. સોડિયમ ફોસ્ફેટની રિએક્શન નાઇટ્રિક એસિડ સાથે પહેલાં કરો એટલે કે ફોસ્ફોરિક એસિડ બને. પછી એમાં આપણે એડ કરવાનું છે એમોનિયમ મોલિબ્લેટ. એટલે તમને મળશે એમોનિયમ ફોસ્ફેટ મોલિબ્લેટના પીળા રંગના અવક્ષેપ જે આપણા સોલ્યુશનમાં શેની હાજરી સૂચવે છે કે આપણા સંયોજનમાં ફોસ્ફરસ છે એ હાજર છે. તો આ તો તમારું ફોસ્ફરસનું પરીક્ષણ. ફોસ્ફરસનું પરીક્ષણનો ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. હવે આપણે એક નવો ક્વેશ્ચન લેવાનો છે કે કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજનનું પરિમાપન. નવો ક્વેશ્ચન છે. તમારા ફોસ્ફરસનો છે ક્વેશ્ચન પૂરો થઈ ગયો પછીનો નવો પોઈન્ટ છે અથવા તો નવો ક્વેશ્ચન અથવા નવો ટોપિક કે કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ. કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ લિબિગની દહન પદ્ધતિથી. લિબિગની દહન પદ્ધતિ સમજાવો. હવે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ આપણે પહેલાં પણ જોઈ લીધું હતું. સૌથી પહેલો જ્યારે યુનિટ સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલો ક્વેશ્ચન જોયો હતો કે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ છે એ લિબિગની દહન પદ્ધતિથી સમજાવો. એટલે સોરી એ આપણે નોર્મલ જોયું હતું કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ. પણ તમને એમ પણ ક્વેશ્ચન પૂછાય કે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ લિબિગની દહન પદ્ધતિથી. તો તમારે એમાં કરવાનું આવશે બે અલગ અલગ ક્વેશ્ચન છે. એટલે યાદ રાખવું પડશે કે આમાં છે એકમાં લિબિગની દહન પદ્ધતિ છે, એકમાં નોર્મલ હતું કે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ. તો હવે લિબિગની દહન પદ્ધતિમાં છે આપણે પહેલાં આકૃતિ દોરશું. એમાં છે એ તમારે આકૃતિ સ્ટ્રક્ચર આવશે. જ્યારે ઓલો ક્વેશ્ચન હતો કે નોર્મલ કાર્બન હાઇડ્રોજનનું પરીક્ષણ એમાં પણ આકૃતિ હતી. બંનેમાં છે એ અલગ અલગ રીતની રચના હતી. તો એ બંનેની તમારે યાદ રાખવી પડશે. અને આ ક્વેશ્ચન છે IMP છે અને એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો વાત કરીએ લિબિગની દહન પદ્ધતિની. તો પહેલાં આપણે એમાં જોઈએ કે રચના છે આખી કઈ રીતના કરવામાં આવે છે. તો એક તમારે એમાં લેવાની આવશે તાંબાની જાળી. એક આખી આપણે પહેલાં કાચની ટેસ્ટ ટ્યુબ લઈશું. એક આખી કાચની નળી જેવી રચના લેવામાં આવે છે. પછી એમાં એક છેડે છે એ ફિટ કરવામાં આવે છે કોપર વાયરની જાળી. અને એની સામેના બીજા છેડે પણ કોપર વાયરની જાળી છે એ એડ કરવામાં આવે છે. પછી મિડલમાં થોડીક સ્પેસ રાખવામાં આવે છે અને અહીંયા છે એ તો કે કોપર ઓક્સાઇડનો ગુચડો છે એ મૂકવામાં આવે છે. અને આ એક પદાર્થને છે સ્ટેન્ડ થ્રુ ફિટ કરવામાં આવે છે. આખી જે નળી જેવી રચના છે એને
આ બંને છે આપણી તાંબાની જાળી, પહેલી અને છેલ્લી. પછી જે અહીંયા મિડલમાં ખાલી જગ્યા છે અહીંયા તમારો મૂકવાનો આવશે પદાર્થ, એટલે કે કાર્બનિક પદાર્થ. તમારો કાર્બનિક પદાર્થ તમે અહીંયા મૂકી દીધો. પછી આ છે કોપર ઓક્સાઇડની જાળી, એટલે કે CuO. અને શું કહેવાય બીજું? કોપર ઓક્સાઇડ. હવે આ કોપર ઓક્સાઇડની જે આપણે આખી આ જાળીની નળીની રચના થઈ એને આપણે જોડવાની આવશે એક યુ આકારની નળી સાથે, જેનો શેપ કેવો હશે તો કઈ શેપ હશે એનો યુ શેપની નળી. આ યુ શેપની નળીમાં તમારે એમાં ભરવાનું છે એનહાઇડ્રસ કેલ્શિયમ ક્લોરાઇડ. અડધી સુધી તમારે આ નળી હશે એ કેવી હશે તો કે ગ્લાસની બનેલી હશે, અને એમાં આપણે ભરવાનું છે કે નિર્જળ કોપર ક્લોરાઇડ, એટલે કે CaCl2. એને નામ શું કહેવામાં આવે છે? કોપર ક્લોરાઇડ. હવે એ નળીને જોઈન્ટ કરવાની છે પાછી તો કે એક બલ્બ સાથે. એક રાઉન્ડ શેપનો બલ્બ રાખ્યો છે, એની સાથે છે એ જોઈન્ટ કરવાની છે. અને એ બલ્બમાં તમારે લેવાનું છે KOH, એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, KOH નું દ્રાવણ. અને બીજું બલ્બ સાથે એક જોડવાનું આવશે. બીજી એક આવી ગોળાકાર જેવી રચના, જેમાં તમારે લેવાનું છે CaCl2 ભરવાનું છે ફરીવાર. તો આ આખી રચના થઈ ગઈ. હવે આપણે કહી શકીએ કે આ છે તમારી લિબિગની દહન પદ્ધતિની મેથડ. આખી પહેલાં આપણે બતાવી દઈશું કે આખી રચના છે એ કઈ રીતના થાય, પછી એના પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ છે એ તમારે ડિસ્ક્રિપ્શન જોવાનું આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કહી શકીએ કે અજ્ઞાત સંયોજન ચોક્કસ પ્રમાણમાં વજન લઈ. અજ્ઞાત સંયોજન એટલે આપણી પાસે કાર્બનિક સંયોજન એવું લેવાનું કે જેમાં શું આવેલું હોવું જોઈએ? કાર્બન અને હાઇડ્રોજન. જ્યારે લઈએ છીએ ત્યારે આપણને ખબર નથી કે એમાં કયા કયા સંયોજન હાજર છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ લઈશું કે કાર્બનિક અજ્ઞાત સંયોજન ચોક્કસ પ્રમાણમાં વજન લઈ અને શું કરવાનું છે તો કે શુદ્ધ ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરવામાં આવે છે. હવે ગરમ અહીંયા તમારો કાર્બનિક પદાર્થ લીધો છે, પછી જે આખી આ રચના લીધી કેવો લીધો? શુદ્ધ કાર્બનિક પદાર્થ લીધો. એને પછી તમે શું કરો છો કે તો કે આને બર્નરની મદદ વડે આખી રચનાને ગરમ કરો છો. હવે જે આ રચના છે એક છેડે શું રાખવાનું આવે છે તો કે તાંબાની જાળી, બીજા છેડે પણ છે એ તાંબાની જાળી, વચ્ચે છે એ તો કે કોપર ઓક્સાઇડની જાળી રાખવામાં આવે છે. હવે તમે જેવું ગરમ કરશો એટલે શું થાય તો કે કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બનનું ઓક્સિડેશન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ અને પાણી બને છે. હવે આ ઉત્પન્ન થયેલા CO2 અને H2O નું વજન કરવામાં આવે છે અને વજનના આધારે ગણતરી કરી અને કાર્બન અને હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ મેળવવામાં આવે છે. આ તમારું સ્ટાર્ટિંગનું ડિસ્ક્રિપ્શન પણ થઈ ગયું. અગાઉ પણ આપણે જોયું હતું મેથડમાં કે કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ મળતું હતું, જ્યારે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું અને શું બનતું હતું તો કે કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ અને પાણીની વરાળ છે એ બનતી હતી. હવે આપણે ડિસ્ક્રિપ્શન કરવું હોય તો કે આ પદ્ધતિમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સખત કાચની દહન નળી લે. આ જે કાચની આખી નળી છે એને શું કહેવામાં આવે છે? કાચની સખત કાચ, જે
એને ગરમ કરીએ તો પણ એ જલ્દીથી તૂટે નહીં એવી હોય છે. એટલે કે એક સખત કાચની નળી લેવામાં આવે છે, જેમાં વચ્ચેના ભાગમાં એટલે કે આ જે મિડલનો પાર્ટ છે એમાં આપણે શું લઈએ છીએ કે કાર્બનિક પદાર્થ લેવામાં આવે છે. વચ્ચેના ભાગમાં કાર્બનિક પદાર્થ, પછી તો કે કોપર ઓક્સાઇડની જાળી અને બંને છેડે છે એ તાંબાની જાળી ગોઠવવામાં આવે છે. એક સખત કાચની નળી લીધી, જેના વચ્ચેના ભાગમાં કાર્બનિક પદાર્થ, કોપર ઓક્સાઇડની જાળી અને બંને છેડે છે એ તાંબાની જાળી ગોઠવવામાં આવે છે. આટલી રચના આપણને સમજાઈ ગઈ. હવે આ નળીના એક છેડે એટલે કે આ નળીના એક છેડે યુ આકારની એક ટ્યુબ લેવામાં આવે છે. આ જે શેપ છે એ કેવો આકાર છે તો કે યુ આકારની છે એક ટ્યુબ એટલે કે નળી જ લેવામાં આવે છે, જેમાં આપણે શું લઈએ છીએ કે જેમાં ચોક્કસ વજન ધરાવતો આપણે ભર્યું છે એમાં કોઈ નિર્જળ કોપર ક્લોરાઇડ, એને શું બીજું કહેવામાં આવે છે તો એને બીજા નામથી એનહાઇડ્રસ છે એ પણ કહી શકીએ. એટલે કે એ કેવો છે નિર્જળ, જેમાં ભેજનું પ્રમાણ 0% છે, એટલે કે નિર્જળ કોપર ક્લોરાઇડ. એનું નામ શું થાય? કોપર ક્લોરાઇડ. નિર્જળ કોપર ક્લોરાઇડ છે એ લેવામાં આવે છે. આનું આપણે છે એ ચોક્કસ વજન કરેલું હોય કે 5 ગ્રામ, 10 ગ્રામ, 15 ગ્રામ, કોઈ ફિક્સ વજન કરી અને એને શેમાં ભરવાનું તો કે યુ આકારની જે ટ્યુબ લીધી છે એમાં. હવે નિર્જળ કોપર ક્લોરાઇડ ભરેલો છે, બીજા છેડે છે એ પસાર થાય તેવી નાની એવી અહીં આપણે ટ્યુબ ગોઠવી. એ ટ્યુબનો છેડો છે એ ક્યાં આવેલો છે તો કે આપણે ટ્યુબનો બીજો છેડો છે એ તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ KOHનું દ્રાવણ ભરેલું છે એમાં ડુબાડવામાં આવે. KOHનું નામ શું થાય તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું નામ થશે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ભરેલા દ્રાવણમાં છે યુ આકારની નળીનો છેડો છે એ ડુબાડવામાં આવે છે. હવે આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન પણ કેટલું ભરેલું છે એ પણ આપણે અગાઉથી નક્કી કરી લઈશું. માનો કે આપણે એને 10 ml, 20 ml, 25 ml એટલું છે એ સમથિંગ ભર્યું છે, એ આપણે વજન ચોક્કસ નક્કી કરશું. તો કે ચોક્કસ કદ ધરાવતું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લેવામાં આવે છે, જેને શું કહેવાય છે? આને પોટાશ બલ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું શું કહેવાય એને? પોટાશ બલ્બ તરીકે પણ લેવામાં આવે છે. અને પોટાશ બલ્બમાંથી હવા પસાર થઈ શકે તે માટે નળીને છેડે એક બીજી ગાઢ ટ્યુબ છે એ રાખેલી હોય છે. હવે આ જે એક બીજી છે એ આપણે શું રાખ્યું હોય કે ગાઢ ટ્યુબ, કે આમાંથી બલ્બમાં હવા જો બધી ભેગી થાય તો એમાંથી આ ટ્યુબ દ્વારા છે એ બહાર જઈ શકે. એને શું કહેવામાં આવે છે તો કે ગાઢ ટ્યુબ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે જેમાંથી વધારાની હવા છે એ ક્યાં જઈ શકે? બહાર છે એ જઈ શકે. કારણ કે આ કોપર ક્લોરાઇડ નિર્જળ છે તો એ છે વોટર એબ્ઝોર્બ, હવા જે છે એને પોતાની તરફ એબ્ઝોર્બ કરી લે. હવે ઉપર મુજબની બધી ગોઠવણી થઈ ગયા બાદ આપણે કહી શકીએ કે નળીને ગરમ કરવામાં આવે છે. હવે ગરમ થતાં છે એ શું થાય તો કે કોપર ઓક્સાઇડનું કાર્ય આપણે પહેલા લેક્ચરમાં પણ વાત કરી હતી કે કોપર ઓક્સાઇડ શું કરે તો કે કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થઈ અને શું બને છે? કાર્બનનું ઓક્સિડેશન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે, અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ અને પાણીની વરાળ બને છે. ઓક્સિડેશન થવાથી કાર્બન ડાયોક્સાઇડ બન્યો છે તો એનું છે એ શેમાંથી તો કે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે થશે તો કે જ્યારે યુ આકારની નળીમાંથી પસાર થઈ અને ક્યાં પહોંચશે તો કે જે ક્યાં તો કે આપણે ઓલું છે શું કહેવાય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં રાખેલું છે બલ્બ, એમાં જો વજનમાં વધારો થાય, માનો કે આપણે 10 ml લીધું હોય કદ અને આપણે જ્યારે પ્રેક્ટિકલ પૂરો થઈ જાય અને 12 ml મળે ત્યારે એમાં શું થાય કે એ કાર્બન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કર્યો, પછી પાણીની વરાળ બની છે કે નથી બની એ શેના આધારે ખબર પડે તો કે આ જે પાણીની વરાળ બની આ નિર્જળ કોપર ક્લોરાઇડ એબ્ઝોર્બ કરશે, કારણ કે એમાં એ ભેજનું પ્રમાણ નથી. હવે પાણીની વરાળ બનશે એટલે એ કોની સાથે રિએક્શન કરશે તો કે જે આપણે કોપર ઓક્સાઇડ રાખેલો છે એમાં શોષાશે, અને કાર્બન ડાયોક્સાઇડ છે એ ક્યાં શોષાઈ જશે તો કે જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું તમે દ્રાવણ રાખ્યું છે તે આ બંનેના વજનમાં વધારો થાય, અને એ વજનનો વધારો આપણે પહેલાં છે એ માનો કે અમે 10 ગ્રામ લીધું છે અને આ 10 ml લીધું છે, પછી પ્રેક્ટિકલ પૂરો થયો તો આનું આપણને મળ્યું વજન 15 ગ્રામ અને આનું વજન આપણને કદ મળ્યું 12 ml, તો એ જે વધારો છે એ શેની હાજરી સૂચવે છે કે આટલા ગ્રામ અને આટલા ml છે એ કાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ બની એનું પ્રમાણ છે એ આપણને સૂચવે છે. તો આ તો તમારું કે લીબિગની દહન પદ્ધતિથી. હવે અત્યાર સુધી આપણે બધી રિએક્શન જોઈ, એમાં આપણે ખાલી ડિસ્ક્રિપ્શન કરતા અને એની રિએક્શન લખતા, પરંતુ હવે છે આમાં આપણને વજન ઉપરથી ગણતરી તો કરવી પડશે.
એટલે હવેથી તમારી મેથડમાં બધી કેલ્ક્યુલેશન શરૂ થશે. કેલ્ક્યુલેશનમાં તમારે કરવાનું આવશે કે આપણે જે કાર્બનિક સંયોજન લીધું છે એનું વજન, પછી તો કે તમે જે બીજું બધું ઉત્પન્ન થાય છે એનું વજન. તો આજથી હવે તમારે એક નવો ટોપિક એડ કરવાનો કે ગણતરી. અથવા તો કેલ્ક્યુલેશન. રિએક્શન તો તમારે બધી પહેલાં તમારી આકૃતિ દોરવાની આવશે, પછી એનું ડિસ્ક્રિપ્શન જે હું બોલી એ બધું તમારે લખવાનું આવશે, અને પછી તમારે કરવાની આવશે એની કેલ્ક્યુલેશન. તો કેલ્ક્યુલેશનમાં આપણે પહેલાં શું કરશું, આપણે જે બધી રિએક્શનમાં વસ્તુ લીધી છે એની જ કેલ્ક્યુલેશન કરવાની છે. તો પહેલાં આપણે લઈશું કે લીધેલા કાર્બનિક સંયોજનનું વજન. લીધેલા કાર્બનિક સંયોજનનું વજન. આપણે જે કાર્બનિક સંયોજન લીધું છે એનું વજન આપણે કહી શકીએ અત્યારે કે W ગ્રામ. વેઇટ એટલે કે એનું W આધારે આપણે શું લઈએ કે એનું વજન છે અત્યારે આપણને ખબર નથી, એટલે આપણે W ગ્રામ કહીએ કે આપણે જે કાર્બનિક સંયોજન એટલે એવું સંયોજન કે જેમાં શું હાજર હશે. આપણે શેનું પરીક્ષણ કરીએ છીએ તો કે કાર્બન અને હાઇડ્રોજન. હવે કાર્બનિક સંયોજનનું વજન આપણે લઈ લીધું W ગ્રામ. સેકન્ડ આપણે લઈશું કે ઉત્પન્ન થયેલા CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું વજન. બરાબર, એને નામ આપશું A ગ્રામ, કારણ કે એ આપણને ખબર નથી. કાર્બનનું ઓક્સિડેશન થઈને શું ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ. એનું આપણે ખાલી નામ અત્યારે શું આપશું, A ગ્રામ. પછી થર્ડ શું આવશે, જે કાર્બનિક સંયોજન છે એ ઉત્પન્ન થયું એ ક્યાં આવશે તો કે પોટાશ બલ્બમાં જે વધારો થયો છે એમાં બતાવશે. પોટાશ બલ્બમાં થતો વધારો. પોટાશ બલ્બમાં જેટલો KOH ના દ્રાવણમાં વધારો થાય છે એ શું હશે કે કાર્બનિક સંયોજનનું જે ઓક્સિડેશન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બન્યું હશે એ. પછી થર્ડ શું આવશે કે ઉત્પન્ન થયેલી પાણીની વરાળનું વજન. ઉત્પન્ન થયેલી પાણીની વરાળનું વજન. એને શું નામ આપવામાં આવે તો કે એને B ગ્રામ કહી દઈએ અત્યારે. હવે જે પાણીની વરાળ ઉત્પન્ન થઈ હશે એ શેમાં વધારો કરશે તો કે U આકારની ટ્યુબમાં થતો વધારો. ટ્યુબમાં થતો વધારો. એટલું થઈ ગયું. તો કે હવે આપણે કાર્બનિક ટોટલ છે CO2નું અણુ, બરાબર, એનો આખાનો છે મોલેક્યુલર વેઇટ ગણવો હોય તો કેટલો થાય 44. શું કામ તો કે કાર્બનનો કેટલો થાય 12, એનો પરમાણુ ભાર પ્લસ ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થાય 1નો 16, તો 2ના કેટલા થશે 32, 12 ને 16, એટલે ટોટલ એનું મોલેક્યુલર વેઇટ એટલે કે એનો પરમાણુ ભાર કેટલો થયો 44 થયો આખા કાર્બન ડાયોક્સાઇડનો. તો કે હવે 44 ગ્રામ CO2માં રહેલા કાર્બનનું વજન. કાર્બનનું વજન કેટલું થયું બરાબર 12 ગ્રામ થશે, કારણ કે કાર્બનનું કેટલું હોય પરમાણુ ભાર 12 ગ્રામ. તો આપણે હવે શોધવાનું શું છે તો કે આપણી પાસે A ગ્રામ જે કાર્બનિક સંયોજનનું વજન કેટલું થયું એ ખબર નથી, તો આપણે કેલરી રાશિ માંડી દઈએ તો કે A ગ્રામ CO2માં રહેલા કાર્બનનું વજન બરાબર એનો પરમાણુ ભાર કેટલો છે 12 ગુણ્યા A, એ જેટલો ઉત્પન્ન થયો હશે એટલું, અને છેદમાં એના ટોટલ મોલેક્યુલર વેઇટ વડે ભાંગો એટલે જે જવાબ આવે એટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો હશે. અહીંયા આપણને A ગ્રામ છે એ મળી જશે કે માનો કે આપણે પોટેશ બલ્બમાં 10 ml લીધું છે, જો જે 12 ml આવ્યું તો અહીંયા આન્સર શું મૂકવાનો 12 ml. પછી આ છે એ કાર્બનનું વજન તો એઝ ઇટ ઇઝ રહેશે, અને ટોટલ CO2નો પરમાણુ ભાર કેટલો થયો 44. એ જે કેલ્ક્યુલેશન કરશો અને જવાબ આવશે એ શું હશે કે ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું વજન. હવે એ કાર્બનનું વજન મળી ગયું.
હવે આપણે છે એ કાર્બનનું તો કે 100 ગ્રામ માનો કે આપણે અત્યારે છે એ અનનોન માટે કરવું છે. હવે જ્યારે 100 ગ્રામ કાર્બનિક પદાર્થ માટે કરવું હોય ત્યારે શું થાય તો કે 100 ગ્રામ કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બનનું વજન બરાબર આપણને કહી દીધું છે અત્યારે વજન, તો આપણે અહીંયા શું મૂકશું કે કેટલું વજન કીધું 12 ગુણ્યા A ગુણ્યા 100 ગ્રામ કીધું છે, અને અહીંયા છેદમાં કેટલા આવશે 44, જેમ ઉપરનું સમીકરણ હતું એમ જ, પણ અહીંયા નીચે કેટલું કીધું છે સ્પેસિફાઈ કર્યું છે કે 100 ગ્રામ વજન, અને અહીંયા જે ઉત્પન્ન થયું એ લેશું આપણે, એટલે એ કેટલા ગ્રામ જેટલું આવે એટલા ગ્રામ આપણે લખવાનું. માનો તમને એવું કહે કે 200 ગ્રામ કાર્બનિક પદાર્થ લીધો, તો અહીંયા આપણે 100ની જગ્યાએ કેટલા થઈ જશે 200, જેટલા ગ્રામ કે એટલા અહીંયા મૂકવાના આવશે. તો આ 100 ગ્રામ કાર્બનિક પદાર્થનું વજન. હવે જ્યારે કાર્બનનું પ્રતિશત પ્રમાણ આપણે શેમાં બતાવશું એનો પર્સન્ટેજમાં, એટલે પાછળ આપણે શેનું સિમ્બોલ બતાવશું એનો પ્રતિશતનું. આ પ્રમાણે કાર્બનનું થઈ ગયું. હવે આ જ પ્રમાણે શેનું વજન લેવાનું છે તો કે આ જ પ્રમાણે પાણીનું, એટલે કે H2O આપણે ગણશું કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું અને શું બન્યું છે તો કે પાણીની વરાળ બની છે, એનું વજન આપણે ગોતશું તો કે આ જ પ્રમાણે H2O. તો હવે પાણીનો છે એ ટોટલ પરમાણુ ભાર કેટલો હોય 18, કારણ કે ઓક્સિજનનું 16 છે અને પ્લસ હાઇડ્રોજનનો 1 છે, પણ હાઇડ્રોજનના કેટલા અણુ છે 2, એટલે ટોટલ એનો પરમાણુ ભાર કેટલો થયો 18 છે એ થયો. તો કે 18 ગ્રામ પાણીમાં 18 ગ્રામ પાણીમાં હાઇડ્રોજનનું વજન કેટલું થશે 2 ગ્રામ. હાઇડ્રોજનનું વજન બરાબર કેટલું આવશે 2 ગ્રામ. જેમ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું વજન કેટલું હતું 12 ગ્રામ, એમ હાઇડ્રોજન પાણીની વરાળમાં છે હાઇડ્રોજનનું વજન કેટલું થયું 2 ગ્રામ થયું. હાઇડ્રોજનનું વજન 2 ગ્રામ, તો 2 ગ્રામ H2O માં રહેલા હાઇડ્રોજનનું વજન બરાબર આપણે કહી શકીએ કે 2 ગુણ્યા B/18 ગ્રામ થયું. હવે એ જ પ્રમાણે આપણને કીધું હોય કે 100 ગ્રામ કાર્બનિક સંયોજનનું વજન, કે 100 ગ્રામ હાઇડ્રોજનનું 100 ગ્રામ કાર્બનિક સંયોજનમાં રહેલા પાણીનું વજન સંયોજનમાં રહેલા હાઇડ્રોજનનું વજન બરાબર શું થશે કે 2 ગુણ્યા B, અને સાથે શું એડ કરી દેવાનું જેટલા ગ્રામ કીધું છે એ, અને ટોટલ એનો નીચે પરમાણુ ભાર. અને જો તમને એમ કહે કે હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ કે પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન, અથવા તેને શું કહેવાય કે પ્રતિશત પ્રમાણ, તેને છે ને એને પણ એઝ ઇટ ઇઝ બતાવીશું કે 2 ગુણ્યા B ગુણ્યા 100/18 એના વડે આપણે બતાવી દઈશું. અને અહીંયા આપણે જે કાર્બનિક સંયોજનનું વજન કીધું છે એ આપણે એડ કરી દઈશું. તો આ રીતે છે એ તમારે કાર્બનિક સંયોજનનું પરીક્ષણ છે એ કરવાનું આવશે. અને આ એની હતી કેલ્ક્યુલેશન. ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ કે તમારી આજે આપણે જોઈ લિબિગની દહન પદ્ધતિ, જેમાં આપણે વાત કરી કે અગાઉ પણ કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ જોઈ ગયા હતા, પણ એ નોર્મલ મેથડમાં હતું. જ્યારે આમાં શું છે તો કે લિબિગની દહન પદ્ધતિ વડે. તો એના માટેની આપણે રચના જોઈ કે એક સખત કાચની નળી લીધી, જેમાં વચ્ચે શું મૂક્યું કાર્બનિક પદાર્થ અને કોપરની જાળી, જ્યારે બંને છેડે છે એ તાંબાની જાળી લીધી. પછી એની સાથે એક જોઈન્ટ કરી એનહાઇડ્રસ, એટલે કે યુ આકારની નળી, જેમાં આપણે લીધું નિર્જળ કોપર ક્લોરાઇડ, એની સાથે યુ શેપની નળીનો બીજો છેડો ક્યાં મૂક્યો તો કે પોટાશ બલ્બમાં, જેમાં સોલ્યુશન લીધું હતું KOHનું દ્રાવણ, અને બીજા છેડે છે ગાઢ ટ્યુબ રાખેલી હોય, જેમાં આપણે છે એ વધારાના બધી જે હવા ભેગી થાય એ આપણે છે એ ગાઢ ટ્યુબ દ્વારા બહાર કાઢી શકીએ પોટાશ બલ્બમાંથી. તો હવે તો કે જે તમે કાર્બનિક પદાર્થ લીધો છે એને ગરમ કરો, એટલે કે કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ, અને પાણીનું ઓક્સિડેશન થયું અને શું બને છે
પાણીની વરાળ બનશે એટલે આપણે કહી શકીએ કે આ પદ્ધતિમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સખત કાચની નળી લેવામાં આવે છે, જેમાં વચ્ચેના ભાગમાં અજ્ઞાત કાર્બનિક પદાર્થ, ક્યુપ્રિક ઓક્સાઇડ અને તાંબાની જાળી છે એ ગોઠવવામાં આવે છે. આ નળીના એક છેડે યુ આકારની એક ટ્યુબ લેવામાં આવે છે, જેમાં ચોક્કસ વજન ધરાવતા કેલ્શિયમ ક્લોરાઇડ ભરેલો હોય છે અને બીજા છેડે છે ઓક્સિજન પસાર થાય તેવી નાની ટ્યુબ ગોઠવવામાં આવે છે. હવે CaCl2 ભરેલી યુ ટ્યુબના બીજા છેડે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું ચોક્કસ વજન ધરાવતું દ્રાવણ લેવામાં આવે છે, જેને પોટાશ બલ્બ તરીકે ઓળખવામાં આવે છે અને પોટાશ બલ્બમાંથી હવા પસાર થઈ શકે તે માટે બીજી નળીની છે એ રચના રાખવામાં આવે છે, જેને આપણે કહી શકીએ છીએ ગાઢ ટ્યુબ. પછી તો કે ઉપર મુજબની ગોઠવણી થઈ ગયા બાદ નળીને ગરમ કરવામાં આવે છે. ગરમ થતાં પદાર્થનું શેની હાજરીમાં તો કે કોપર ઓક્સાઇડની હાજરીમાં ઓક્સિડેશન થવાથી કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું હાઇડ્રોક્સિડેશન થઈ અને પાણીની વરાળમાં રૂપાંતર થાય છે. તો કે આ ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની નળીમાંથી અને H2O નળીમાંથી પસાર થાય છે ત્યારે યુ ટ્યુબમાં રાખેલા તો કે નિર્જર કોપર ક્લોરાઇડ અને પોટાશ બલ્બના વજનના એટલે કે KOHના વજનમાં વધારો થાય છે. આ થયેલા વજન પરથી કાર્બનિક અને હાઇડ્રોજનનું છે એ પ્રમાણ શોધી શકાય છે. હવે પ્રમાણ શોધવા માટે તો કે લીધેલા કાર્બનિક સંયોજનનું વજન આપણે લેશું W ગ્રામ, પછી ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું વજન A ગ્રામ, જે પોટાશ બલ્બમાં વધારો થાય એ બતાવે. તો કે ઉત્પન્ન થયેલા પાણીનું વરાળનું વજન તો કે યુ ટ્યુબમાં થતો વધારો બતાવશે. હવે CO2 એટલે કે એમાં રહેલા કાર્બનનું વજન કેવું હોય? 12 ગ્રામ હોય. તો કે A ગ્રામ કાર્બનમાં રહેલા વજનનું પ્રમાણ ગોતવા તો કે 12 × A/44 ત્રિરાશિ માંડી 100 ગ્રામ કાર્બનિક સંયોજનનું વજન કે તો આપણે શું લેવાનું કે 12 × A × 100/44 અને લીધેલો જે કાર્બનિક સંયોજનનું અહીંયા વજન કહેશે એ તમારે મૂકવાનું. પછી આ જ પ્રમાણે છે H2Oનું તો કે 18 ગ્રામ પાણીમાં છે હાઇડ્રોજનનું વજન કેટલું હોય? 2 ગ્રામ હોય. હાઇડ્રોજનનું વજન શોધવા માટે તો કે 2 ગ્રામ H2માં રહેલા હાઇડ્રોજનનું વજન એટલે કે 2 ગુણ્યા અહીં આપણે શું કરશું 2 × B/18 છે એ મૂકશું એટલે આપણને શેનું વજન મળશે? 2 ગ્રામ H2માં રહેલા હાઇડ્રોજનનું વજન છે એ આપણને મળી જશે. પછી તો કે 100 ગ્રામ કાર્બનિક સંયોજનમાં રહેલા હાઇડ્રોજનનું વજન બરાબર તો કે 2 × 2 × 100 × 18 આપણે જે કાર્બનિક સંયોજનનું વજન પહેલાં સ્ટાર્ટિંગમાં લીધું હશે એ. પછી તમને એવું કે એનું પ્રતિશત પ્રમાણ તો એને આપણે શેમાં બતાવશું? પર્સન્ટેજમાં. ઓનલી છે એ 100 આપણે ઇન્ટુ છે એ ઉપરનું જ જે સમીકરણ છે એને પ્રતિશત વજનમાં આપણે છે એ બતાવી દઈશું. તો આ તો તમારું કે લિબિગની દહન પદ્ધતિથી છે એ કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ છે એ કઈ રીતના કરવામાં આવે છે અને આપણે સાથે સાથે જોયું કે ફોસ્ફરસનું પરીક્ષણ પણ કઈ રીતે કરવામાં આવે છે એના વિશેની વાત કરી. થેન્ક યુ ઓલ ઓફ યુ.